રિવ્યુ બેઠક ડિસેમ્બર 30 તારીખના રિવ્યુ બેઠક કદાચ આ વર્ષનું છેલ્લી રિવ્યુ બેઠક છે. આમાં ખાસ કરીને સિટીની અંદર જે એક્ઝિસ્ટિંગ સમસ્યાઓ છે આપણે ધ્યાનમાં આવેલી છે એ સમસ્યાઓ ઉપર પણ ચર્ચા કરી અને હમણાં જ થયેલા તમામ ખાતમુહૂર્ત કામોને આગળ વધારવા માટે આજે ડિસ્કશન કરી હતી. સૌથી પહેલા જે સિટીની અંદર જે ટ્રાફિકની સમસ્યા થોડી વધી રહ્યા છે એ બાબતમાં ચર્ચા થઈને જે ટ્રાફિક એન્જિનિયરિંગની સુધારો કરવાનો છે. અત્યારે આપ જોઈ શકો છો સિટીમાં ટ્રાફિક એન્જિનિયરિંગ ટીમ અને ટ્રાફિક પોલીસે સંયુક્ત ઉપક્રમે ટર્નિંગ્સમાં ડિવાઇડર્સમાં પણ અત્યારે નવું સિસ્ટમ્સ લગાવવાની શરૂ કરી છે. આવનારા દિવસોમાં પાર્કિંગ દૂર કરવા માટે ગાડી ટોઈંગ શરૂ કરવા માટે જે રીતનું એએમસી અને એસએમસી કરી રહ્યા છે વીએમસીમાં પણ શરૂ કરવાનો અત્યારે પ્લાનિંગ ચાલી રહ્યા છે. લગભગ 8 ટોઈંગ ગાડીઓ પણ અમે શરૂ કરી દેવાના ખરીદવાના છે અને પછી ટોઈંગની કામગીરી શરૂ કરી છે. આડેધડ પાર્કિંગને બંધ કરવા માટે લોક સિસ્ટમ પણ કરવું પડે છે. પાર્કિંગ પોલિસી પણ ક્લિયર કરવા માટે અત્યારે મહેનત કરી રહ્યા છે. સાથે સાથે આવનારા દિવસોમાં સ્વચ્છતા અને પાર્કિંગને લઈને જે મેઇન મોટી સમસ્યા છે એના માટે સંયુક્ત ટીમ બનાવવા માટે પણ પ્લાનિંગ ચાલી રહ્યો છે. એમાં દબાણ હટાવ ડિપાર્ટમેન્ટ, ટાઉન પ્લાનિંગના બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર્સ, હેલ્થ ડિપાર્ટમેન્ટ, સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ આ ચારનું સંયુક્ત ઉપક્રમે ટીમ્સ બનાવીને દરેક વોર્ડ વાઇઝ ઝુંબેશ શરૂ કરી દેવાના છે. જેથી કરીને આડેધડ પાર્કિંગ ઓછું થાય, આડેધડ જે સ્ટ્રીટ વેન્ડર્સનું જે 11 વાગે પછી પણ ઊભું રહીને એક જ જગ્યામાં મૂકીને જાય છે એ પણ ઓછું થાય અને રોડની જે દબાણો છે એ પણ થોડું દૂર થાય અને ટીપી ખોલીને અત્યારે રોડ બનાવવાનું કામગીરી શરૂ કરી છે એને પણ વેગ આપવામાં આવનારા દિવસોમાં શરૂ કરી દેવાના છે.